ખેતીવાળો ખેતીની જમીનની કિંમત અને ખેતીવાળો બિન ખેતીની જમીનની કિંમત નક્કી ના કરી શકે। આ તમે જે દ્રશ્યો જોયા તે રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કિસાન નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ તેઓ પહોંચ્યા છે, જ્યાં તેમના દ્વારા વીજપોલની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધમાં ખેડૂતો હળ લઈને પહોંચ્યા હતા અને આ સમગ્ર વિરોધનું આયોજન ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વીજલાઇનની કામગીરીને લઈને આજે રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। વીજલાઇનની કામગીરીને લઈને સરકાર દ્વારા 4 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે અંતર્ગત ખેડૂતોને વળતર રૂપે બજાર ભાવના 2 ગણું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ વળતરને લઈને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે મંજૂર નથી। ખેડૂતોની માંગણી છે કે વીજલાઇનની કામગીરીમાં જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમાં માત્ર 3% ખેડૂતોને જ લાભ મળશે, બાકીના 97% ખેડૂતો તેમાંથી બાકાત રહી જશે। આ ઉપરાંત ખેડૂતોનું કહેવું છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં આવે, સાથે જ પોલિસીને લઈને પણ જે વાત છે તેને સરકારે નથી સ્વીકારી। આ જેટલા પણ વીજળીના પોલ અમારા ખેતરોમાંથી પસાર થાય છે તેના લીધે અમારા જીવને ભારે જોખમ છે। સરકારે આ જોખમ સામે પોલિસીનો ક્યાંય પરિપત્રમાં ઉલ્લેખ નથી કર્યો। ગુજરાત હાઈકોર્ટનો તાજેતરમાં ચુકાદો છે કે બિન ખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર વેલ્યુઅર ખેતીની જમીનની વેલ્યુ નક્કી ન કરી શકે, સાથે જ ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર વેલ્યુઅર બિન ખેતી જમીનની વેલ્યુ ના નક્કી કરી શકે। આ ઉપરાંત સરકારે ડ્રો સિસ્ટમ નાખીને ખેડૂતનો છેદ ઉડાવી દીધો છે। હવે આ સમગ્ર મામલે કિસાન નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। જે રીતે 4/7/2026 ના રોજ રાજ્ય સરકારે જે પરિપત્ર ખેડૂતોના હિતનો છે એમ કહી અને મોટા મોટા જે વાયદાઓ વચનો અને વાતો કરી હતી, એ જ પરિપત્ર જ્યારે બન્યો ત્યારે 200% વળતરની જે સરકાર વાત કરતી હતી એ આખી લાઈનમાં 200% વળતર માત્ર 3% ખેડૂતોને મળે છે। 97% ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે, નંબર 1। નંબર 2, અમારી માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો। આ પોલિસીની બાદબાકી કરી છે। અમારા ખેતરમાં જે આ તાર ઊભો થાય છે એ જિંદગીભરનું જોખમ છે। ગમે ત્યારે થાંભલો પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલિસીનો ક્યાંય કરતાં ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારે જે પરિપત્ર કર્યો, આ પરિપત્રમાં સરકારે વેલ્યુઅર નિયમની વાત કરી, તો આ વેલ્યુઅરોમાં પાછી એવી નક્કી કર્યું કે ડ્રો સિસ્ટમ થાય ને એમાંથી જે ઓછી કિંમત થાય એટલે ખેડૂત ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જાય। ખેડૂતનો ક્યાંય કરતાં ક્યાંય એમાં સમાવેશ થતો નથી। એનાથી આગળ જે વેલ્યુઅરો સરકારે લિસ્ટ આપ્યું છે, આ વેલ્યુઅરો તમામ બિન ખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા માટેના છે। ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરવા માટેનામાં એક પણ વેલ્યુઅર છે નહીં। ગુજરાત હાઈકોર્ટનું તાજેતરનું જજમેન્ટ એવું છે કે બિન ખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર ખેતીની જમીનની વેલ્યુ ના કરી શકે અને ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર બિન ખેતીની ના કરી શકે, તો સરકારે એક પણ ખેતીની જમીનની વેલ્યુઅર નક્કી કરનાર વેલ્યુઅર તો જાહેર કર્યો જ નથી અને સરકાર અમારી પાસેથી વેલ્યુઅર માગે છે। તમારે વેલ્યુઅર કેવી રીતે આપવો? એટલે આ બધી જ બાબતોને લઈ અને અત્યારે અમે રાજકોટ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને કાગળ લખી અને કહીએ છીએ કે આ ખેડૂત વિરોધી પરિપત્રને તાત્કાલિક રદ કરવામાં આવે। તો ગુજરાતમાં વર્ષ 2025ના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં વીજલાઇનની કામગીરીમાં વળતરના મુદ્દે કચ્છના મુદ્રામાં ભારે વિરોધ થયો હતો। આ પછી આ વર્ષે એપ્રિલ મહિનામાં સુરેન્દ્રનગરના કોંઢ ગામે, મોરબીના જેતપરમાં અને ભરૂચમાં પણ ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, મોરબીના જેતપર મુકામે તો ખેડૂતો આમરણ ઉપવાસ પર બેસી જાય છે। વિરોધ વધારે ઉગ્ર બને છે અને આખરે સરકાર નિર્ણય લે છે અને ખેડૂતોને વીજલાઇનની કામગીરીમાં માર્કેટ ભાવના 2 ગણા વળતર આપવાની જાહેરાત કરવામાં આવે છે। જો કે આ પછી પણ પડદરી, મોરબી અને જામનગરના ખેડૂતો દ્વારા આ નવા પરિપત્રને લઈને વિરોધ નોંધાવવામાં આવે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।